હે ગાઈસ, વેલકમ બેક ટુ અનધર વિડીયો. આજના વિડીયોની અંદર આપણે સ્ટાર્ટ કરવાના છે સ્ટાન્ડર્ડ 10 મેથેમેટિક્સની અંદર ચેપ્ટર નંબર 14 સંભાવના જોઈ રહ્યા હતા અને એનું આજે આપણી પાસે ત્રીજા નંબરનું લેક્ચર. અને આજના વિડીયોની અંદર આપણે સ્ટાર્ટ કરવાના છીએ આગળના એક્ઝામ્પલ. હું રોનક ચૌહાણ તમારા દરેકનું સ્વાગત કરું છું આપણી ચેનલ રોનક ચૌહાણ એકેડમી ઉપર. અને આ ચેનલ ઉપર આપણે શીખીશું સ્ટાન્ડર્ડ 10 મેથેમેટિક્સની અંદર રહેલા 1 થી 14 ચેપ્ટર લેક્ચર વાઇઝ સ્ટેપ બાય સ્ટેપ દરેકે દરેક ક્વેશ્ચન અને સ્વાધ્યાય સાથે. આપણે સૌપ્રથમ સ્ટાર્ટ કરેલું ચેપ્ટર નંબર 14 સંભાવના, જેના આપણે 2 લેક્ચર પૂરા કર્યા હતા. અને આજના વિડીયોની અંદર આપણે સ્ટાર્ટ કરીશું લેક્ચર નંબર 3 અને આજના વિડીયોનો આપણો ટોપિક રહેવાનો છે આગળના એક્ઝામ્પલ સોલ્વ કરવાનું. લેક્ચર નંબર 2 માં આપણે 1 થી 5 ઉદાહરણ કમ્પ્લીટ કર્યા હતા. આજે આગળના એક્ઝામ્પલ સોલ્વ કરીશું. સો બસ વિડીયોમાં અંત સુધી બની રહેજો. બહુ જ સરળતાથી એક્ઝામ્પલના કેવી રીતના સોલ્વ કરવા સ્ટેપ બાય સ્ટેપ એનો તમને કમ્પ્લીટ આઈડિયા આવી જશે. જો આગળના તમે 2 લેક્ચર ના જોયા હોય તો એને સૌપ્રથમ ચેકઆઉટ કરી દેજો અને એના પછી ત્રીજો વિડીયો જોજો. ઓકે, તો સ્ટાર્ટ કરીએ. એક્ઝામ્પલ નંબર 6 ની સૌપ્રથમ આપણે રકમ વાંચીએ અને એના આગળના પછી આપણે હેડલાઇન લખીએ અને આખો દાખલો સમજીને અને પછી ગણવાની શરૂઆત કરીએ. તો પહેલા તો રકમમાં આપણને શું કહેવામાં આવ્યું છે? સવિતા અને હમીદા 2 આપણને મિત્રો આપેલા છે અને કહેવાય છે કે બંનેના જન્મદિવસ જુદા જુદા હોય ત્યારે. અને નંબર 2 માં કહેવામાં આવ્યું છે કે જન્મદિવસ એક જ હોય તો એની સંભાવના કેટલી થશે. અને કૌંસમાં કીધું છે કે લીપ વર્ષને અવગણવું, મતલબ લીપ વર્ષ લેવું નહીં. તો પહેલા તો આખો દાખલો સમજી લઈએ અહીંયા આગળ આપણને શું કહેવા માંગે છે. સૌપ્રથમ તો 2 મિત્રો આપેલા છે. આ પહેલો મિત્ર, આ બીજો મિત્ર. નામમાંથી આપણને એનાથી કોઈ મતલબ રહેતો નથી. અને આપણને એવું કહેવામાં આવ્યું છે કે જ્યારે બંનેના જન્મદિવસ જુદા જુદા હોય ત્યારે, બંનેના જન્મદિવસ જુદા જુદા હોય ત્યારે અને બંનેના જન્મદિવસ સમાન હોય ત્યારે આપણે એની સંભાવના શોધવાની છે. દાખલો તો આપણે અહીંયા આગળ ગણીશું પણ એના પહેલા જો એક વખત સમજી લઈશું તો ગણવાની અંદર વધારે મજા આવશે. ઓકે, તો સૌપ્રથમ એટલું વિચારો કે મારો જન્મદિવસ ક્યારે આવી શકે? મારો જન્મદિવસ ક્યારે આવી શકે? કોઈ સ્પેસિફિક તારીખ તો હશે જ, પણ આપણી પાસે વર્ષની અંદર કેટલા દિવસ હોય? 365 દિવસ હોય. જો લીપ વર્ષ હોય તો ફેબ્રુઆરી મહિનામાં 29 દિવસ આવે તો એની અંદર 366 દિવસ થાય. પણ આપણને અહીંયા આગળ ઓલરેડી કહી દીધું છે કે લીપ વર્ષને અવગણવું, મતલબ એને ગણવું નહીં. જો લીપ વર્ષને ના ગણીએ તો આપણી પાસે ટોટલ 365 દિવસ આવે. સો હું તમને કહું કે મારો જન્મદિવસ ક્યારે આવશે, તો આ 365 દિવસમાંથી કોઈ બી એક વખતે મારો જન્મદિવસ આવશે. તો આપણા કુલ શક્ય પરિણામોની સંખ્યા કેટલી થઈ ગઈ? 365, જે આપણી શું કહેવાશે? હેડલાઇન. રેડી? આટલા સુધી કમ્પ્લીટ. બીજા નંબરની અંદર આપણને એવું કહેવામાં આવ્યું છે કે જે બંને આપણને મિત્રો આપેલા રહ્યા, નામ શું આપ્યું છે? સવિતા અને હમીદા. ઓકે, સો આજે બંને આપણી પાસે મિત્રો રહ્યા, એ બંને મિત્રોના જન્મદિવસ જુદા જુદા હોય ત્યારે એની સંભાવના શું થાય? અને બંનેના જન્મદિવસ એક જ દિવસે હોય ત્યારે એની સંભાવના. માની લે કે આનો જન્મદિવસ આવશે 3 માર્ચે આવશે. ઓકે, આનો જન્મદિવસ 3 માર્ચે આવશે. 3 માર્ચે આવશે. સો આનો જન્મદિવસ ક્યારે આવી શકે? તમે જાતે વિચારો. જો આનો 3 માર્ચે આવે તો આનો ક્યારે આવી શકે? જન્મદિવસ જુદા જુદા છે, મતલબ આનો જન્મદિવસ 3 માર્ચે નહીં હોય તો 3 માર્ચ સિવાય ગમે ત્યારે આવી શકે. હવે 365 દિવસ હતા એની અંદરથી 3 માર્ચ કેટલી વખત આવે? એક જ વખત આવે. તો એ એક વખતના આપણે સાઈડ કરી દઈએ તો 365 માંથી એક દિવસ જતો રહ્યો તો કેટલા દિવસ વધ્યા? 364. તો ઘટના એ આપણે કહીશું, આને શું કહીશું? ઘટના એ કહીશું. તો ઘટના એ માટેના શક્ય પરિણામો કેટલા મળશે આપણને? 364. કેવી રીતે? જો આનો જન્મદિવસ 3 માર્ચે હોય તો બીજાનો જન્મદિવસ ક્યારે આવે? તો કે એ જે તારીખ રહી 3 માર્ચ એના સિવાય ગમે ત્યારે. તો ટોટલ 365 દિવસ હતા એની અંદરથી આ એક દિવસ જતો રહ્યો તો આપણી પાસે કેટલા દિવસ વધ્યા? 364 દિવસ. તો ઘટના એ માટેના શક્ય પરિણામો થઈ ગયા 364 અને આપણી પાસે કુલ શક્ય પરિણામો તો છે 365. બહુ સરળતાથી એક્ઝામ્પલ પૂરો થશે. હજી આપણને બીજા નંબરમાં પણ કહેવામાં આવ્યું છે કે જો બંનેના જન્મદિવસ સમાન હોય તો શું એની સંભાવના મળે? તો આને આપણે કહી દઈએ ઘટના બી. ઘટના બી ની સંભાવના શોધવા માટે આપણે શું કરીશું? બંનેના જન્મદિવસ સમાન હોય. જન્મદિવસ સમાન હોય એનો મતલબ શું? તો કાં તો બંનેના જન્મદિવસ 3 માર્ચે આવશે, કાં તો બંનેના જન્મદિવસ 5 જાન્યુઆરી આવી શકે, 26 જાન્યુઆરી આવી શકે, બંનેના જન્મદિવસ 8 ડિસેમ્બરે આવી શકે. મતલબ 365 માંથી ગમે તે એક દિવસે, કોઈ બી એક દિવસે. હવે એ એક દિવસ કયો હોઈ શકે? ગમે તે હોઈ શકે. 365 માંથી એક દિવસ ગમે તે હોઈ શકે. આપણી પાસે માની લે કે 8 માર્ચ હોય તો એ દિવસ 8 માર્ચ હોઈ શકે. 8 માર્ચે બંનેના જન્મદિવસ આવી શકે. સો બંનેના જન્મદિવસ જો એક જ દિવસે હોય તો 365 માંથી એક દિવસ રહેવાનો છે. એ શું કહેવાશે? ઘટના બી માટેના શક્ય પરિણામો. તો ઘટના બી ની સંભાવનામાં ઉપર શું આવે? 1 અને નીચે તો કુલ આપણી હેડલાઇન 365. ઓકે, આટલા સુધી કમ્પ્લીટ ખબર પડી ગઈ. હવે એક્ઝામ્પલના સ્ટેપ બાય સ્ટેપ આપણે ગણીએ કે જો એક્ઝામમાં પૂછાય તો એને કેવી રીતના સોલ્વ કરવું. ઓકે, તો સૌપ્રથમ આપણને દરેકને ખબર છે. સૌપ્રથમ આપણી આવશે હેડલાઇન. આન્સર આપણે સ્ટાર્ટ કરીએ અહીંયાથી. આન્સર અહીંયા સ્ટાર્ટ કરીએ. દરેક પાસે ચોપડી હશે તો રકમ સાથે લઈને બેસજો અને વાંચતા રહેજો. પહેલા નંબરની અંદર આપણે લખીએ કે કુલ શક્ય પરિણામોની સંખ્યા. કુલ શક્ય પરિણામોની સંખ્યા કે જે આપણી શું કહેવાશે? હેડલાઇન.
જો જન્મદિવસ આવ્યો તો 365 માંથી ગમે તે દિવસે જન્મદિવસ આવી શકે. તો કુલ શક્ય પરિણામો કેટલા? તો કે 365. બીજા નંબરની અંદર આપણે શું શીખવાનું છે અને શું કહેવાનું છે? તો આપણને નંબર 1 ની અંદર શું કહેવામાં આવ્યું છે? પહેલા તો રકમ વાંચો. જન્મદિવસ જુદા જુદા હોય. અને નંબર 2 માં શું કહેવામાં આવ્યું છે? કે જન્મદિવસ સમાન હોય. તો ઘટના એ લઈ લઈએ આપણે. ઘટના એ હજી આપણે ધારવી પડે. તો નક્કી કે ધારો કે ઘટના એ, ધારો કે ઘટના એ કે જે બંને વ્યક્તિ રહ્યા બંનેના જન્મદિવસ સમાન હોય. જન્મદિવસ પહેલા સમાન આપ્યા છે કે અલગ અલગ આપ્યા છે? પહેલા નંબરમાં આપ્યું છે જુદા જુદા હોય. તો બંનેના જન્મદિવસ જુદા જુદા હોય. ઓકે, જે આપ્યું છે એ જ આપણે લખવાનું છે. બંનેના જન્મદિવસ જુદા જુદા અથવા તો અલગ હોય. તો બંનેના જન્મદિવસ જો જુદા જુદા હોય તો એ ઘટનાની સંભાવના શું? ઘટના એ ની સંભાવનાને આપણે દર્શાવીએ P of A તરીકે. નીચે આપણી પાસે આવશે કુલ શક્ય પરિણામો જે છે 365. ઉપર આવશે ઘટના એ માટેના શક્ય પરિણામો. ઘટના એ માટેના શક્ય પરિણામો કેવી રીતે મળે? તો પહેલા તો ઘટના એ કઈ છે આપણી પાસે? તો કે બંનેના જન્મદિવસ જુદા જુદા હોય. એકનો જન્મદિવસ 12 ડિસેમ્બરે આવતો હશે તો બીજી વ્યક્તિનો જન્મદિવસ 12 ડિસેમ્બર સિવાય ગમે ત્યારે આવે. હવે વર્ષની અંદર 12 ડિસેમ્બર એક જ વખત આવે તો એ એક વખતના આપણે એમાંથી શું કરી દઈશું? બાદ કરી દઈશું. તો 365 માંથી એ જે તારીખ રહી એને આપણે બાદ કરી દઈએ. તો 365 માંથી આપણે શું કરી દઈએ? એકના બાદ કરી દઈએ. આ એક કયો? એનો જન્મદિવસ એક તારીખે આવે એવું નહીં. એનો જન્મદિવસ 365 માંથી કોઈ બી એક જે દિવસ આવે એ એક બાદ કર્યો. એનો જો જન્મદિવસ 9 ફેબ્રુઆરી આવતો હશે તો એ 9 ફેબ્રુઆરી એ એક ની અંદર ગણાશે. ઓકે, તો આપણને શું મળશે અહીંયા આગળ? 364 ભાગ્યા 365. બહુ જ સરળ વસ્તુ છે. ખાલી ધ્યાનથી મગજ અહીંયા આગળ રાખીને અને સમજશો તો બહુ આપણને સરળતાથી એનો આઈડિયા આવી જશે. ઓકે, ઘટના બી જોઈએ આપણને. ઘટના બી કે જેની અંદર આપણને શું કહેવામાં આવ્યું છે? ઘટના બી કે બંનેના જન્મદિવસ સમાન હોય. બંનેના જન્મદિવસ કેવા હોય? સમાન હોય. મતલબ જો બંને વ્યક્તિ રહ્યા, જો એકનો જન્મદિવસ 8 ડિસેમ્બરે આવતો હશે તો બીજી વ્યક્તિનો પણ જન્મદિવસ 8 ડિસેમ્બરે જ આવશે. મતલબ એક જ તારીખ હશે કે જ્યારે બંનેના જન્મદિવસ સમાન હોઈ શકે. ઓકે, તો ઘટના બી ની સંભાવના P of B બરાબર નીચે આવશે કુલ શક્ય પરિણામો 365 અને ઉપર શું આવશે? 1. હવે આ એક કયો આવ્યો? તો એક એ એરી તારીખ છે કે જ્યારે બંનેના જન્મદિવસ આવતા હશે અને એ 365 માંથી કોઈ બી એક તારીખ હોઈ શકે. ઓકે, આટલા સુધી કમ્પ્લીટ રેડી થઈ ગયું આપણો એક્ઝામ્પલ નંબર 6. બહુ જ સરળ હતો. ખાલી એને નાની વસ્તુ દ્વારા સમજવાનો હતો. ઘણા લોકોને હજી આ ઉપરની વસ્તુમાં ડાઉટ થતો હોય છે કે ઘટના બી માટેના શક્ય પરિણામો 1 કેવી રીતે આવ્યા, ઘટના એ માટેના શક્ય પરિણામો 364 કેવી રીતે આવ્યા. ઓકે, તો મેં તમને બહુ ક્લિયરલી ડિટેલમાં સમજાવ્યું કે જો એક વ્યક્તિનો જન્મદિવસ 365 માંથી કોઈ એક દિવસે આવે તો બીજાનો એ 365 માંથી જે એક દિવસ રહ્યો એના સિવાય ગમે ત્યારે આવી શકે. મતલબ 364 દિવસ જે વધ્યા એમાંથી ગમે ત્યારે આવી શકે. જો બંનેના જન્મદિવસ સમાન હોય એનો મતલબ શું? તો કે 365 માંથી જે કોઈ એક તારીખ હશે એ એક ફિક્સ જ તારીખ હશે. એકનો 8 તારીખે આવતો હશે તો એ 8 તારીખે જ આવશે અને મે બી 8 માર્ચ હશે તો 8 માર્ચ જ હશે. ઓકે, સો એક જ તારીખે આવશે કે જ્યારે બંનેના જન્મદિવસ સમાન હશે. સો આપણે એક્ઝામ્પલ નંબર 6 અહીંયા આગળ શું થઈ ગયો? પૂરો થઈ ગયો. કમ્પ્લીટ. એક્ઝામ્પલ નંબર 7 ઉપર આપણે જઈએ. રકમ વાંચતા થાવ ત્યાં સુધી આપણે આને જવા દઈએ. એક્ઝામ્પલ નંબર 7 શું કહેવામાં આવ્યું છે આપણને રકમની અંદર? તો આપણને કહેવામાં આવ્યું છે એક્ઝામ્પલ 7. હા, એક શાળાના ધોરણ 10 માં 40 વિદ્યાર્થીઓ છે. તો આટલાથી જ આપણને એટલો આઈડિયા જવું જોઈએ કે કોઈ ધોરણ 10 છે અને એની અંદર 40 વિદ્યાર્થીઓ આપેલા છે તો એ 40 આપણી પાસે શું હશે? આપણી હેડલાઇન કે કુલ શક્ય પરિણામોની સંખ્યા કેટલી થશે? 40. આગળ વાંચી શું કહેવામાં આવ્યું છે કે તેમાંથી 25 છોકરીઓ આપેલી છે અને 15 છોકરાઓ છે. વર્ગ શિક્ષકે એક વિદ્યાર્થીને વર્ગ પ્રતિનિધિ તરીકે પસંદ કરવાનો છે. તે વિદ્યાર્થીના ભિન્ન નામ ચિઠ્ઠી પર લખી છે. ચિઠ્ઠી એક સમાન છે. ચિઠ્ઠી થેલામાં મૂકવામાં આવે, સંપૂર્ણ રીતે મિશ્ર કરે થેલામાંથી એક ચિઠ્ઠી કાઢે એના ઉપર છોકરીનું નામ હોય ત્યારે અને છોકરાનું નામ હોય ત્યારે એની સંભાવના શોધવાની છે. બહુ જ સરળ વસ્તુ છે. અહીંયા આગળ તો બહુ મોટી ટિપ્પણી કરી છે પણ આપણે એને બહુ સરળતાથી સમજી. આપણને શું કહેવાય છે કે એક વર્ગ છે કે જેની અંદર એ ધોરણ 10 નો વર્ગ છે. એનાથી કોઈ લેવા દેવા નહીં. ધોરણ 10 નો હોય કે ધોરણ 9 નો હોય એની અંદર આપણને 40 વિદ્યાર્થીઓ આપેલા છે. એ 40 માંથી 25 વિદ્યાર્થીઓ કયા છે? 25 છોકરીઓ અને 15 છોકરાઓ. 25 વિદ્યાર્થીઓ આપણને આપી છે છોકરીઓ અને 15 આપણને આપ્યા છે છોકરાઓ. ઓકે, કમ્પ્લીટ જ છે ને? આની અંદર કોઈ આડું નથી. 25 છોકરીઓ અને 15 છોકરાઓ. ઓકે, એક વર્ગની અંદર 40 વિદ્યાર્થીઓ છે જેમાંથી 25 છોકરીઓ છે અને 15 છોકરાઓ છે. હવે શિક્ષકે એવું કીધું કે આની અંદર ત્યાં જે 40 રહ્યા કે જેમાં 25 છોકરીઓ અને 15 છોકરાઓ છે એમાંથી એક જણને આપણે વર્ગ પ્રતિનિધિ તરીકે જે મોનિટર કહેવાય એના તરીકે પસંદ કરવાની છે અને બધાના નામની ચિઠ્ઠી બનાવીને થેલામાં મૂકી અને એક ચિઠ્ઠી જો યાદચ્છિક રીતે આપણે કાઢીએ
અને એ ચિઠ્ઠી જો છોકરીની હોય તો એની સંભાવના કેટલી અને છોકરાની હોય ત્યારે એની સંભાવના કેટલી. બહુ જ સિમ્પલ દાખલો છે. સ્ટાર્ટ કરીએ આપણે અહીંયા આગળ આન્સર. ઓકે, પહેલા નંબરની અંદર આપણી શું આવશે? હેડલાઇન આવશે. તો લખી દઈએ કુલ શક્ય પરિણામોની સંખ્યા. કુલ શક્ય પરિણામોની સંખ્યા કેટલી થશે? કે 40. ટોટલ આપણી પાસે વિદ્યાર્થીઓ કેટલા છે? 40. હવે તમે કહેશો કુલ શક્ય પરિણામો 40 કેવી રીતે થયા? તો સમજો આપણી પાસે 40 વિદ્યાર્થીઓ છે અને બધાના નામની ચિઠ્ઠી થેલામાં મૂકી છે. તો આપણે ચિઠ્ઠી કાઢીશું તો એ જે 40 ચિઠ્ઠીઓ રહી, 40 વિદ્યાર્થીઓના નામની ચિઠ્ઠી, તો એ 40 માંથી જ કોઈક એક ચિઠ્ઠી નીકળવાની છે. તો એ 40 આપણા શું કહેવાય? કુલ શક્ય પરિણામોની સંખ્યા. હવે એક છોકરીઓની સંખ્યા અને છોકરાઓની સંખ્યા, એકના આપણે કહી દઈશું ઘટના A અને એકના આપણે કહી દઈશું ઘટના B. ઓકે, ઘટના A અને ઘટના B. પહેલા નંબરમાં કોની સંભાવના શોધવાની કીધી છે? છોકરીનું નામ હોય ત્યારે, અને બીજા નંબરમાં છોકરાનું નામ હોય ત્યારે. તો સ્ટાર્ટ કરીએ. ધારો કે પહેલા તો ઘટના ધારી દઈએ. ધારો કે ઘટના A. ઘટના A શું આવશે? તો કે થેલામાંથી યાદચ્છિક રીતે કોઈ ચિઠ્ઠી કાઢવામાં આવે અને એ ચિઠ્ઠી ઉપર કોનું નામ હોય? છોકરીનું નામ હોય. આટલી મોટી ટિપ્પણી નહીં લખીએ, પણ બહુ સરળતાથી આપણે લખીશું. ધારો કે ઘટના A, થેલામાંથી યાદચ્છિક રીતે કાઢવામાં આવેલ ચિઠ્ઠી પર છોકરીનું નામ હોય, અથવા તો એટલું જ લખીએ કે ચિઠ્ઠી પર છોકરીનું નામ હોય. ઓકે, ચિઠ્ઠી પર છોકરીનું નામ હોય. અહીંયા આગળ આપણે અનુરૂપ બધી વસ્તુ લખવાની. કોઈકને પેન ઘસવી છે અને મોટી ટિપ્પણી લખવી હોય તો એ વ્યક્તિ લખી શકે. બાકી આપણને લખવાનો કંટાળો આવે છે અને નાની વસ્તુ લખવી હોય તો એ પણ લખી શકાય. એનાથી કોઈ જ મતલબ રહેતો નથી. આપણને રકમ આપેલી છે અને રકમના રિલેટેડ આપણે વાત લખવાની છે. પછી અહીંયા આગળ એવું ના લખાય કે પાસા પર છોકરીનું નામ હોય, એ ના હોય. ઓકે, તો પાસા ઉપર એ બધી વસ્તુ નહીં લખવાની. ચિઠ્ઠી પર છોકરીનું નામ હોય, યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવેલ ચિઠ્ઠી પર છોકરીનું નામ હોય. તમારે આટલું પૂરું વાક્ય લખવું હોય તો એ પણ લખી શકાય. અથવા તો ચિઠ્ઠી પર છોકરીનું નામ હોય, થેલામાંથી કાઢવામાં આવેલ ચિઠ્ઠી પર છોકરીનું નામ હોય, આટલી વસ્તુ પણ લખી શકાય. ઓકે, સો ઘટના A ની સંભાવનાને આપણે દર્શાવીશું P of A તરીકે. નીચે આપણી પાસે આવશે કુલ શક્ય પરિણામોની સંખ્યા 40. ઉપર આવશે ઘટના A માટેના શક્ય પરિણામો. ઘટના A માટેના શક્ય પરિણામો કેટલા? તો પહેલા ઘટના A કઈ? તો કે ચિઠ્ઠી પર છોકરીનું નામ હોય. થેલાની અંદર ટોટલ કેટલી ચિઠ્ઠીઓના નામ હતા? તો કે 40 ચિઠ્ઠીઓ હતી, જેમાંથી 25 છોકરીઓના નામની અને 15 છોકરાઓના નામની ચિઠ્ઠી હતી. તો તમે જો છોકરીના નામની ચિઠ્ઠી કાઢશો તો આ 25 છોકરીઓ રહી, એમાંથી જ કોઈ એક છોકરીનું નામ આવવાનું છે. મતલબ ઘટના A માટેના શક્ય પરિણામો કેટલા થશે? તો કે 25 ભાગ્યા 40. છેદ ઉડાડવા હોય તો આને આપણે છેદ ઉડાડી શકાય. ઉપર 5 છેદ ઉડશે, નીચે પણ 5 છેદ ઉડશે, તો 5 અને 8 પંચા 40, તો 5 ભાગ્યા 8. ઓકે, આ વસ્તુની અંદર તમને કમ્પ્લીટ આઈડિયા આવ્યો. ઉપર 25 કેવી રીતે આવ્યા? સો ઉપર આપણી પાસે શું આવે? ઘટના A માટેના શક્ય પરિણામો. તો ઘટના A કઈ હતી? ચિઠ્ઠી પર છોકરીનું નામ હોય. હવે 25 છોકરીઓ હતી આપણી પાસે જે ક્લાસની અંદર, વર્ગની અંદર. તો એ છોકરીનું નામ જો નીકળે તો એ 25 છોકરીઓની ચિઠ્ઠી રહી, એમાંથી જ કોઈક એક ચિઠ્ઠી આવશે. તો 25 જે છોકરીઓના નામની ચિઠ્ઠી હતી એમાંથી એક ચિઠ્ઠી આવી શકે. સાથે આપણે ઘટના B જોઈએ. ઘટના B કે જેની અંદર આપણને શું લખવામાં આવ્યું હતું? કે ચિઠ્ઠી પર છોકરાનું નામ હોય. છોકરાનું નામ હોય. તો છોકરાઓ આપણી પાસે ટોટલ કેટલા હતા? તો કે 15 છોકરા હતા. તો 15 માંથી જ એક નામનું, એક જો વિદ્યાર્થીનું નામ આવી શકે. તો P of B બરાબર નીચે કુલ શક્ય પરિણામોની સંખ્યા 40, અને જો 15 છોકરાઓ હોય તો એ 15 છોકરામાંથી જ કોઈક એકની નામની ચિઠ્ઠી આવી શકે. તો ઉપર વધશે 3 અને નીચે વધશે 8. ઓકે, 5 વડે છેદ ઉડાડે તો 5 તરી 15, 8 પંચા 40. રેડી? એક્ઝામ્પલ નંબર 7 કમ્પ્લીટ. તમને એની અંદર આઈડિયા આવી ગયો છે. બહુ સરળ દાખલો તો ખાલી આ બધી વસ્તુની અંદર સમજવાનું હતું કે કુલ શક્ય પરિણામો કેવી રીતે લેવા, ઘટના A ઘટના B માટેના શક્ય પરિણામો કેવી રીતે લેવા. ઓકે, એક્ઝામ્પલ નંબર 7 અહીંયા આગળ પૂરો થઈ ગયો કે જેની અંદર 5 ભાગ્યા 8 અને 3 ભાગ્યા 8 આપણને જવાબ મળી ગયો. નેક્સ્ટ આપણા એક્ઝામ્પલ નંબર 8 જોઈએ. ઇમ્પોર્ટન્ટ દાખલો છે, એના ઉપર ટીક કરી રાખજો. એક્ઝામ્પલ નંબર 8. એક્ઝામ્પલ નંબર 8 જોઈએ. શું આપણને આપ્યું છે એની અંદર રકમમાં? લખોટી વાળો દાખલો છે. એક ડબ્બામાં 3 ભૂરી, 2 સફેદ, 4 લાલ લખોટીઓ છે. એના સિવાય કહેવામાં આવે છે કે જો ડબ્બામાંથી યાદચ્છિક રીતે કોઈ લખોટી કાઢવામાં આવે, જો એ સફેદ રંગની લખોટી હોય ત્યારે, ભૂરા રંગની લખોટી હોય ત્યારે અને લાલ રંગની લખોટી હોય ત્યારે એની સંભાવના શોધવાની છે. તો પહેલા તો દાખલાની આગળ સાઈડમાં સમજી લઈએ, પછી ગણવાની વધારે મજા આવશે. પહેલામાં શું કહેવામાં છે? એક ડબ્બો છે. ડબ્બો હોય, થેલો હોય કે ગમે તે હોય, એની અંદર કયા કયા કલરની આપી છે? તો કે 3 ભૂરી, 3 ભૂરા રંગની. પછી કહેવામાં આવ્યું છે 2 સફેદ, 2 સફેદ અને 4 લાલ કલરની લખોટી છે. 4 લાલ લખોટી. ઓકે, લાલ લખોટી છે. પહેલા નંબરની અંદર સંભાવના શોધવાની છે સફેદની. પહેલા સફેદની શોધવાની, પછી શોધવાની છે ભૂરાની, અને પછી આપણે ત્રીજા નંબરમાં શોધવાની છે લાલની. ઓકે, તો બહુ સિમ્પલ દાખલો છે, સમજી લઈએ એને.
એક થેલો છે, થેલાની અંદર આપણી પાસે 3, 2 અને 4, તો ટોટલ લખોટીઓ કેટલી થશે? 3, 4, 5, 5 ને 4 9. તો થેલાની અંદર ટોટલ 9 લખોટી આવેલી છે. તમે થેલાની અંદર હાથ નાખવાનો કોઈ એક લખોટી કાઢશો તો આ 9 માંથી જ કોઈક એક લખોટી નીકળશે. મતલબ કુલ શક્ય પરિણામોની સંખ્યા કેટલી થશે? 9, કે જે આપણી હેડલાઈન લખાશે. તો સ્ટાર્ટ કરી દઈએ આન્સર. કુલ શક્ય પરિણામોની સંખ્યા, કુલ શક્ય પરિણામોની સંખ્યા કેટલી થશે? કે 9. ઓકે, હવે આપણને 3 ક્વેશ્ચન પૂછેલા છે, તો ઘટના A, ઘટના B અને ઘટના C તરીકે એને નામ આપીશું. એના પહેલા કેટલીક વસ્તુ સમજી લઈએ. આપણને એવું કહેવામાં આવ્યું છે કે યાદચ્છિક રીતે જો કોઈ લખોટી કાઢવામાં આવે તો નંબર 1 માં કહેવામાં આવ્યું છે કે સફેદ લખોટી હોય ત્યારે એની સંભાવના શોધો. હવે સફેદ લખોટી ક્યારે હોઈ શકે? આપણી પાસે થેલાની અંદર ટોટલ 2 સફેદ લખોટી છે. જો કાઢીશું તો સફેદ લખોટી કઈ હશે? એ જે 2 સફેદ લખોટી રહી એમાંથી જ એક લખોટી આવશે. તો નીચે તો આપણી પાસે કુલ શક્ય પરિણામોની સંખ્યા 9 ફિક્સ થઈ ગઈ, અને ઉપર શું આવશે? 2 સફેદ લખોટી છે, તો એ 2 માંથી કોઈ એક લખોટી આવી શકે. નંબર 2 માં કહેવામાં આવ્યું છે કે 3 ભૂરી લખોટી છે અને કાઢવામાં આવેલ લખોટી ભૂરી હોય ત્યારે એની સંભાવના શોધો. નીચે તો કુલ શક્ય પરિણામોની સંખ્યા 9 જશે, અને ટોટલ ભૂરી કેટલી લખોટી હતી? 3 લખોટી હતી. તો જો ભૂરી દડી નીકળશે, ભૂરી લખોટી નીકળશે, તો એ 3 ભૂરી લખોટી હતી એની અંદરથી જ એક નીકળવાની રહેશે. ઓકે, નંબર 3 ની અંદર લાલ માટે કહેવામાં આવ્યું છે, તો એનો પણ જવાબ દરેકને ખબર પડી ગઈ, 4 ભાગ્યાનો. કારણ કે 4 લાલ લખોટી હોય તો એ 4 માંથી જ એક લાલ લખોટી નીકળશે, અને નીચે કુલ શક્ય પરિણામોની સંખ્યા 9. તમને જાતે આઈડિયા આવી ગયો છે કે દાખલાને કેવી રીતના ગણવો, કેવી રીતના એને સોલ્વ કરવું. ઓકે, સ્ટેપ બાય સ્ટેપ આપણે સમજીએ. અહીંયા આગળ પહેલા તો કુલ શક્ય પરિણામો થઈ ગયા. હવે ઘટનાઓ ધારવાની સ્ટાર્ટ કરીએ. ધારો કે ઘટના A, ધારો કે ઘટના A. ઘટના A શું આવે? તો કે થેલામાંથી યાદચ્છિક રીતે કાઢવામાં આવેલ લખોટી હોય અને એ લખોટી લાલ રંગની હોય. પહેલા નંબરમાં કયા રંગની કીધી હતી? સફેદ કીધી હતી. ઓકે, તો યાદચ્છિક રીતે કાઢવામાં આવેલી લખોટી લાલ રંગની હોય, લાલ રંગની હોય. તમે એટલું પણ લખી શકો કે લખોટી લાલ રંગની હોય, અથવા તો યાદચ્છિક રીતે કાઢવામાં આવેલી લખોટી લાલ રંગની હોય. માત્ર આટલું બી લખી શકો કે લાલ રંગની હોય. તો ઘટના A ની સંભાવના શું હતી? P of A. હવે લાલ કલરની કેટલી લખોટી હતી? 2 લખોટી, અને નીચે આવશે કુલ શક્ય પરિણામોની સંખ્યા 9. ઓકે, લાલ કલરની 2 જ લખોટી હતી ને. ઓકે, લાલ કલરની 4 હતી. પહેલા નંબરમાં સફેદ પૂછવામાં આવ્યું છે, તો યાદચ્છિક રીતે કાઢવામાં આવેલી લખોટી સફેદ રંગની હોય. ઓકે, સફેદ રંગની હોય. સફેદ રંગ અહીંયા આગળ લખેલું તો બરોબર હતું. 3 ભૂરી, 2 સફેદ ને 4 લાલ. 3 ભૂરી, 2 સફેદ ને 4 લાલ. ઓકે, આ વસ્તુ લખી રાખવાની હતી. પહેલા નંબરમાં સફેદનું કીધું, બીજામાં ભૂરીનું, ત્રીજામાં લાલનું કીધું છે. સો નંબર 1 ઘટના A. યાદચ્છિક રીતે કાઢવામાં આવેલી લખોટી સફેદ હોય. 2 સફેદ લખોટી હતી, તો જો સફેદ લખોટી નીકળશે તો 2 માંથી જ એક નીકળશે. ઓકે, હવે અહીંયા આગળ તમે એ વસ્તુ ના સમજતા કે 2 માંથી એક જ નીકળશે તો ઉપર એક આવે ના. ઘટના A ના શક્ય પરિણામો મતલબ શું? તો કે ઘટના A કઈ સફેદ રંગની હોય. સફેદ રંગની કેટલી હતી? તો કે 2. તો 2 માંથી એક નીકળે, મતલબ 2 આપણા શું કહેવાય? શક્ય પરિણામો કહેવાય. નંબર 2 જોઈએ ઘટના B. ઘટના B ની અંદર આપણને શું કહેવામાં આવ્યું છે? ઘટના B ધારી દઈએ કે કયા રંગની હોય? ભૂરા રંગની હોય. કે ભૂરા રંગની હોય. શું ભૂરા રંગની હોય? તો કે લખોટી. તો આપણે લખવું હોય તો લખી દેવાનું કે લખોટી ભૂરા રંગની હોય, અથવા તો લખોટી સફેદ રંગની હોય. અને આ જે ઘટના રહી આપણે ધારી રહ્યા છીએ, તો આગળ ધારો કે લખવાનું ભૂલવાનું નહીં. આપણને ખાલી એટલું જ કહેવામાં આવ્યું છે કે સફેદ રંગની હોય ત્યારે એની સંભાવના શોધો. આપણે ધાર્યું કે એ ઘટના A છે, અને આને આપણે ધાર્યું કે આ ઘટના B છે. ઓકે, સો ઘટના B ની સંભાવના P of B બરાબર નીચે કુલ શક્ય પરિણામોની સંખ્યા 9, અને ભૂરા રંગની કેટલી લખોટી હતી? 3. તો 3 ભૂરામાંથી એક લખોટી નીકળશે. જો છેદ ઉડાડીએ તો આપણને શું મળશે? 1/3. રેડી? હવે ઘટના C લખીએ. કયા રંગની હોય? લાલ રંગની હોય. તો ધારો કે ઘટના C, ધારો કે ઘટના C, કે જેની અંદર શું લખવામાં આવ્યું છે? લખોટી જે રહી કયા રંગની હોય? લખોટી લાલ રંગની હોય. આપણી પાસે ઘટના C ની સંભાવના શેના તરીકે દર્શાવીશું? P of C તરીકે. નીચે કુલ શક્ય પરિણામોની સંખ્યા 9. લાલ લખોટી કેટલી હતી? 4. તો 4 માંથી એક લખોટી નીકળશે. ઓકે, નીચે સુધી કમ્પ્લીટ દેખાઈ રહ્યું છે. ઓકે, રેડી છે. સો આપણને અહીંયા આગળ એક્ઝામ્પલ નંબર 8 ની અંદર 3 વસ્તુ પૂછવામાં આવી હતી કે થેલાની અંદર જો 3 ભૂરી, 2 સફેદ ને 4 લાલ લખોટી હોય, અને યાદચ્છિક રીતે કોઈ લખોટી કાઢવામાં આવે તો જો એ લખોટી સફેદ હોય, ભૂરી હોય અને લાલ રંગની હોય તો એની સંભાવના કેટલી થાય? એ આપણે બહુ સરળતાથી અહીંયા આગળ ક્લિયર કરી દીધું. ઓકે, સો એક્ઝામ્પલ નંબર 8 ની અંદર તમને કોઈ ડાઉટ નહીં હોય, કમ્પ્લીટ તમને એનો આઈડિયા આવી ગયો છે.
ઓકે, સો આજે બધી વસ્તુ અહીંયા આગળ હું લખું છું, તમે તમારી સાથે જાતે નોટ્સ બનાવી શકો છો. હું લખું અને મારી સાથે તમે લખી શકો છો. અથવા તો જો તમારે ડાયરેક્ટ એની નોટ્સ જોઈતી હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર તમને એની નોટ્સ મળી જશે કે જેની અંદર દરેક એક્ઝામ્પલ સ્ટેપ બાય સ્ટેપ સોલ્વ કરેલા છે, જેની અંદર સ્વાધ્યાયના દાખલા પણ મેં સોલ્વ કરેલા છે. જેટલું બી ઇન્ટ્રોડક્શન રહ્યું એ બધી જ વસ્તુ આની અંદર લખેલી છે. ચેપ્ટર નંબર 1 થી 14 સુધીની નોટ્સ અવેલેબલ છે. જો તમારે જોઈતી હોય તો તમે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર જે લિંક રહી ત્યાંથી તમે એને લઈ શકો છો. કોઈ સ્પેસિફિક ચેપ્ટરની લેવી હોય, જેમ કે ચેપ્ટર નંબર 9 ની લેવી છે તો એ લઈ શકો, અથવા તો બધા જ ચેપ્ટરની ભેગી લેવી છે નોટ્સ તો તમે લઈ શકો. ઓકે, અને જો તમારે ડાયરેક્ટલી વોટ્સઅપ થ્રુ જોઈતી હોય તો તમે આ નંબર ઉપર વોટ્સઅપ કરી દેજો. ઓકે, 9510761493. ઓકે, આ નંબર ઉપર તમે વોટ્સઅપ કરજો અને હાય લખજો કે તમારા નોટ્સ જોઈએ છે, કયા ચેપ્ટરની જોઈએ છે, તો દરેક ચેપ્ટરની જોઈએ છે હું ડાયરેક્ટલી તમને લિંક મોકલી દઈશ. ઓકે, અને જો તમારે મારી સાથે પર્સનલ ટ્યુશન કરવા છે, મારી સાથે બે મેથેમેટિક્સ ભણવું છે ધોરણ 10 માટે, તો તમે આ નંબર ઉપર મને કોન્ટેક્ટ કરજો. વોટ્સઅપની અંદર પહેલા હાય લખજો, ડાયરેક્ટલી કોલ કરતા નહીં. વોટ્સઅપની અંદર મેસેજ કરજો. જો આપણું લોકેશન નિયર બાય હશે તો હું તમને આગળની વાત કરીશ. ઓકે, જો તમારા મિત્રો હોય તો તમારા મિત્રો સાથે બી વાત કરજો. જેટલા વધારે લોકો હશે એટલું વધારે ત્યાં આગળ પહોંચવાનો ટ્રાય કરી શકીશ. ઓકે, સો આ નંબર ઉપર હાય લખજો, તમારું લોકેશન મોકજો કે કઈ જગ્યાએથી તમે બિલોંગ કરો છો, અને એના પછી હું તમને કહીશ કે શું આપણે ક્લાસીસ કરી શકીએ કે નહીં. ઓકે, તો સૌપ્રથમ નોટ્સ લેવી હોય તો આના ઉપર હાય લખીને અને નોટ્સ માટેનું ચેપ્ટર લખજો. અને જો પર્સનલ ટ્યુશન કરવા મારી સાથે બેસીને મેથેમેટિક્સ ભણવું હોય તો તમે આ નંબર ઉપર મેસેજ કરી અને કહેજો કે ટ્યુશન ક્લાસીસ માટે એને તમારું લોકેશન કહેજો, કઈ સિટીમાંથી તમે બિલોંગ કરો છો. ઓકે, તો સ્ટાર્ટ કરીએ. આ રેડી તમને કમ્પ્લીટ ખબર પડી ગઈ છે. એક્ઝામ્પલ નંબર 8 ની અંદર પણ તમને કમ્પ્લીટ આઈડિયા આવી ગયો છે. એક્ઝામ્પલ નંબર 9 પર મૂવ કરીએ. એક્ઝામ્પલ નંબર 9, રકમ વાંચતા થઈએ. ઓકે, દરેક પાસે ચોપડી હશે તો ચોપડી લઈને અને રકમ વાંચવાનું સ્ટાર્ટ કરી દો. શું કહેવામાં આવ્યું છે આપણને કે હરપ્રીત બે જુદા જુદા સિક્કાઓને ઉછાળવામાં આવે છે. આ જે વસ્તુ આપણે ઇન્ટ્રોડક્શનમાં લેક્ચર નંબર 1 ની અંદર શીખ્યા હતા કે આપણી પાસે જો બે સિક્કા હોય તો આપણને કેવા પ્રકારના પરિણામ મળે અને એના પરિણામ સ્વરૂપમાં આપણને કેવી સંભાવનાઓ મળી શકે, આપણે લેક્ચર નંબર 1 ની અંદર શીખ્યા હતા. જે લોકો ઇન્ટ્રોડક્શનનો વિડીયો જોયો છે એને તમને કમ્પ્લીટ આઈડિયા આવી ગયો છે કે હરપ્રીત એક વિદ્યાર્થી હશે, છોકરો હશે, એ બે જુદા જુદા સિક્કાઓને એક સાથે ઉછાળે છે. એની પાસે બે સિક્કા છે અને બે સિક્કાના ઉછાળ્યા તો એને શું પરિણામ મળશે એ આપણે લેક્ચર નંબર 1 ની અંદર જોયું હતું. ફરી એક વખત અહીંયા આગળ આપણે એને સમજીશું. તો કહેવામાં આવ્યું છે કે એક સિક્કો એકનો અને એક બીજો હોય, બેનો હોય, એ બધું આપણે નહીં ધારણ, આપણે ખાલી બે સિક્કાનો ઉછાળ્યા, તે ઓછામાં ઓછી એક છાપ મળે એની સંભાવના શોધો. ઓછામાં ઓછી એક છાપ મળે એની સંભાવના શોધવાની છે. માની લો કે મારી પાસે આ એક સિક્કો છે અને આ બીજો સિક્કો છે. મેં આ સિક્કો ઉછાળ્યો તો મને અહીંયા આગળ શું મળ્યું? એક પહેલા આ વસ્તુ સમજી લો કે આપણી પાસે કાંટો મળે કાં તો છાપ મળે. સિક્કાને ઉછાળીએ તો શું મળે? કાં તો કાંટો મળે ને કાં તો છાપ મળે. છાપના આપણે હેડ કહીએ, કાંટાના આપણે ટેલ કહીએ. તો આ વસ્તુ બી યાદ રાખજો. મેં આ સિક્કાને ઉછાળ્યો અને અહીંયા આગળ મને શું મળ્યું? તો કે છાપ મળી. અહીંયા આગળ મને છાપ મળી, અહીંયા આગળ બી મને છાપ મળી. તો એક આ પરિણામ મળી શકે. જો આ પરિણામ આપણે ધાર્યું કે આવું મળી શકે, બીજા નંબરની અંદર કોઈ બીજું પરિણામ મળી શકે? હા, મળી શકે. અહીંયા આગળ મને કાંટો મળી જાય તો અહીંયા આગળ મને કાંટો મળી જાય, અહીંયા આગળ બી કાંટો મળી જાય તો અહીંયા આગળ બી કાંટો મળી જાય. શું આના સિવાય કોઈ બીજું ઉદાહરણ મળી શકે? હા, અહીંયા આગળ ક્યાં મને કાંટો મળ્યો, અહીંયા કાંટો, અહીંયા આગળ છાપ મળી, અહીંયા આગળ છાપ મળી. આના સિવાય કોઈ પરિણામ મળી શકે? હા, અહીંયા આગળ ક્યાં પહેલો સિક્કો મેં ઉછાળ્યો તો મને છાપ મળી અને બીજામાં મને કાંટો મળ્યો. તો આપણા આ ચાર પરિણામ મળી શકે. ક્યારે? કે જ્યારે આપણે બે સિક્કાને ઉછાળીએ ત્યારે. જ્યારે બે સિક્કાને આપણે ઉછાળવામાં આવે એક સાથે તો આપણને આ ચાર પરિણામો મળી શકે. કેવી રીતે? તો અહીંયા આગળ બંનેમાં કાં તો હેડ મળી શકે, કાં તો બંનેમાં ટેલ મળી શકે, કાં તો અહીંયા હેડ અને અહીંયા ટેલ અને અહીંયા ટેલ અથવા અહીંયા આગળ હેડ. એવી રીતના ટોટલ આપણને ચાર પરિણામો મળી શકે. તો એટલી વસ્તુ સમજી લો કે જ્યારે બે સિક્કાને ઉછાળવામાં આવે તો આ ચાર પરિણામમાંથી એક પરિણામ આપણને મળે. મતલબ આપણી પાસે કુલ શક્ય પરિણામો કેટલા? તો કે ચાર. કયા ચાર? 1 2 3 4. આપણને કહેવામાં આવ્યું છે કે પરિણામ લખો. ઉછાળવામાં આવે તો તે ઓછામાં ઓછી એક છાપ મળવાની સંભાવના શોધવાની છે. પરિણામ લખવાના કીધા નથી. ઓકે, અને ઓછામાં ઓછી એક છાપ મળે એની સંભાવના શોધવામાં કીધી છે. ઓછામાં ઓછી એક છાપ. હું શબ્દ વાંચજો મેન, ઓછામાં ઓછી એક છાપ. હવે અહીંયા આગળ જો ઓછામાં ઓછી એક છાપ ક્યાં આગળ મળે છે? શું અહીંયા આગળ કોઈ છાપ મળે છે આપણને? હા, અહીંયા આગળ છાપ મળી, એક મળી, અહીંયા બે મળી. ઓછામાં ઓછી એક છે તો કે હા એક તો છે, બે મળશે તો ચાલશે પણ એક હોવી જોઈએ. મતલબ અહીંયા આગળ ઓછામાં ઓછી એક છાપ છે. શું અહીંયા આગળ એક છાપ આપેલી છે? નથી. અહીંયા આગળ એક છાપ છે તો કે હા એક છાપ આપેલી છે. અહીંયા આગળ બી એક છાપ આપણને આપેલી છે. તો એવા આપણી પાસે કેટલા પરિણામો આવ્યા? 3 પરિણામો આવ્યા. 1 2 અને 3. એવા આપણી પાસે 3 પરિણામ આવ્યા કે જેની અંદર આપણને ઓછામાં ઓછી એક છાપ મળે. તો એ છાપ મળે એના આપણે શું કહી દઈશું? ઘટના એ કહી દઈશું. ઘટના એ માટેના શક્ય પરિણામો કેટલા મળશે? તો કે 3.
કેવી રીતે? તો કે આપણને ઓછામાં ઓછી એક છાપ મળે એવા 3 આપણી પાસે પરિણામો છે. તો ઘટના એ માટેના શક્ય પરિણામો 3 અને કુલ આપણને કેટલા પરિણામો છે? તો કે 4, જે આપણે હમણાં જ જોયું. તો બહુ સરળ દાખલો છે અને કમ્પ્લીટ આપણે ગણી દઈએ. 2 માર્ક્સ માટે ઇમ્પોર્ટન્ટ દાખલો છે, તો ટીક કરી રાખજો. સ્ટાર્ટ કરીએ એનો આન્સર. સૌપ્રથમ આપણી હેડલાઇન, કુલ શક્ય પરિણામોની સંખ્યા. કુલ શક્ય પરિણામોની સંખ્યા હજી કેટલી થશે? તો કે 4 થશે. ઓકે, હવે પહેલા નંબરની અંદર આપણે ઘટના ધારીએ. ધારો કે ઘટના એ સિક્કાને ઉછાળવામાં આવે અને ઓછામાં ઓછી એક છાપ મળે. ઓકે, તો લખીએ કે સિક્કાને ઉછાળતા ઓછામાં ઓછી એક છાપ મળે. ઓછામાં ઓછી એક છાપ મળે. ઓકે, આપણી પાસે ઘટના એ આપેલી હતી. હવે આની આપણે સંભાવના શોધી. ઘટના એની સંભાવના જેને કહીશું P ઓફ A. કુલ નીચે શક્ય પરિણામોની સંખ્યા 4. આપણે 4 પરિણામો જોઈ લીધા કે કયા કયા 4 પરિણામો મળી શકે. અને ઘટના એ કઈ હતી? તો કે ઓછામાં ઓછી એક છાપ મળે. તો 4 પરિણામોમાંથી એવા કેટલા પરિણામો હતા કે જેની અંદર ઓછામાં ઓછી એક વખત છાપ મળે? તો કે એવા 3 પરિણામો હતા આપણી પાસે. તો ઉપર આવશે 3. તો 3/4. બહુ જ સરળ દાખલો હતો. 1 માર્ક્સમાં બી આપણને પૂછી શકે અને 2 માર્ક્સ માટે પણ ઇમ્પોર્ટન્ટ છે. સો આના ઉપર ટીક કરી નાખજો. બસ આટલો જ દાખલો તો આપણી પાસે અહીંયા આગળ પૂરો થઈ ગયો છે. અને જવાબ કેટલો આવશે? 3/4. આ દાખલો તો ઘણા લોકોને લેક્ચર નંબર 1 ની અંદર જ ખબર પડી ગઈ છે અને અહીંયાથી તો સ્કીપ કરી દીધો છે. ઓકે, કાં તો ડાયરેક્ટલી જોવા માટે, શીખવા માટે જોયો હશે. ઓકે, તો જે લોકોએ લેક્ચર નંબર 1 જોયું હતું એના આના વિશે કમ્પ્લીટ આઈડિયા આવી ગયો છે. એક્ઝામ્પલ નંબર 9 અહીંયા આગળ કમ્પ્લીટ થઈ ગયો. એક્ઝામ્પલ નંબર 10 જોઈએ કે જેની અંદર આપણને શું આપવાનું છે? 10 તો ઇમ્પોર્ટન્ટ નથી. ઓકે, સો 10 ઉપર તમે અત્યારથી ચોકડી મારી રાખજો. એક્ઝામ્પલ નંબર 11 બી કોઈ કામનો નથી. તો એક્ઝામ્પલ નંબર 10 અને 11 બંને ઉપર શું મારી દેજો? ચોકડી મારી દેજો. બંનેમાંથી કોઈ બી કામના નથી અને બંનેના ઉપર આપણને સ્ટાર આપેલા છે કે કોઈ કામના નથી. નેક્સ્ટ આપણે જોવાનું છે એક્ઝામ્પલ નંબર 12. શું કહેવામાં આવ્યું છે એક્ઝામ્પલ નંબર 12 માં? અને ટોટલ એક્ઝામ્પલ કેટલા છે? 13 છે મારા ખ્યાલથી. ઓકે, એક્ઝામ્પલ નંબર 13મો દાખલો તો આપણે સ્પેસિફિક એક વિડીયોની અંદર જોઈશું, નેક્સ્ટ વિડીયોની અંદર. સો આજના વિડીયોની અંદર 12મો દાખલો પૂરો કરી દઈએ. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ દાખલો છે, તૈયાર રહેજો. એક્ઝામ્પલ નંબર 12 માટે તૈયાર રહેજો. ઓકે, કેટલા મિનિટનો વિડીયો થયો છે? 27 મિનિટનો વિડીયો થયો છે. તો એક કામ કરીએ, નેક્સ્ટ વિડીયોની અંદર જ રાખીએ. કારણ કે દાખલો એટલો ઇમ્પોર્ટન્ટ છે કે આપણે આખો જ દાખલો છે ને સ્ટેપ બાય સ્ટેપ સમજીશું, શું મજા આવશે. ઓકે, અને એક્ઝામ્પલ નંબર 13 બી બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. એક્ઝામ્પલ નંબર 13 બી એટલો જ ઇમ્પોર્ટન્ટ છે જેટલું એક્ઝામ્પલ નંબર 12. ઓકે, તો નેક્સ્ટ લેક્ચરની અંદર રાખીએ આપણે. અત્યારે આપણે આટલા સુધી રાખીએ કે આજના વિડીયોની અંદર આપણે એક્ઝામ્પલ નંબર 6 થી લઈને એક્ઝામ્પલ નંબર 9 સુધીના બધા દાખલા જોયા. આશા રાખું છું કે તમને બધા જ દાખલાની અંદર કમ્પ્લીટ આઈડિયા આવી ગયો છે. ઓલરેડી આપણો વિડીયો 27 થી 28 મિનિટનો થઈ ગયો છે અને અડધો કલાકથી મોટો ના થાય તો એના માટે આપણે આજના વિડીયોની અંદર આટલા જ દાખલા રાખીએ. નેક્સ્ટ વિડીયોની અંદર આપણી પાસે 2 દાખલા રહેશે, એક્ઝામ્પલ નંબર 12 અને 13, જે આપણે જોઈશું લેક્ચર નંબર 4 ની અંદર. એન્ડ પછીથી લેક્ચર નંબર 5 થી આપણે સીધો જ સ્વાધ્યાય સ્ટાર્ટ કરી દઈશું. સો બસ તમને આજના વિડીયોની અંદર કમ્પ્લીટ આઈડિયા આવી ગયો છે. એક્ઝામ્પલને કેવી રીતના સોલ્વ કરવા, તમને દાખલા ગણવાની પણ મજા આવી હશે. જો વિડીયો ગમ્યો હોય, દાખલા ગણવાની મજા આવી હોય તો વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ચેનલને સબસ્ક્રાઇબ કર્યા પછી બાજુમાં બેલ આઇકન દેખાતો છે, એના ઉપર ક્લિક કરીને ઓલ બટન ઉપર ક્લિક કરી દેજો, જેથી જેટલા બી નવા વિડીયો આવે એને તમને નોટિફિકેશન મળતી જાય. ઓકે, અને હવે ચેનલ ઉપર નવા વિડીયો આવતા જશે. આપણે શરૂઆત કરી છે ચેપ્ટર નંબર 14 સંભાવનાથી. હવે 1 થી 13 એવી ચેપ્ટરો બધા ચેનલ ઉપર આવતા રહેશે. અને જો તમારે બધા જ ચેપ્ટર શીખવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકન ઉપર ક્લિક કરી દેજો. અથવા જો નોટ્સ જોઈતી હોય તો નોટ્સની લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે. અને જો મારી સાથે બેસી પર્સનલ ટ્યુશન કરવા હોય અને મેથેમેટિક્સ એકદમ ડિટેલમાં મસ્ત રીતના શીખવું હોય તો મેં જે તમને નંબર કીધો એના ઉપર તમે મને વોટ્સઅપ કરી શકો છો. ઓકે, ડાયરેક્ટલી કોલ ના કરતા પહેલા વોટ્સઅપ કરજો. અને વોટ્સઅપની અંદર આપણે વાત કરી અને આગળની વાતો જે છે કરીશું. આજના વિડીયોની અંદર અહીંયા સુધી રાખીએ. વિડીયોને લાઇક, શેર, ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. મળીએ નેક્સ્ટ વિડીયોની અંદર. જય શ્રી રામ.